રાધે રાધે દોસ્તો। સ્ક્રીનની માયાજાળમાંથી મુક્તિ, કલરવ પાછો ફર્યો। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક પોશ એપાર્ટમેન્ટમાં આર્યન અને જીયા રહેતા હતા। બંને યુવા અને શિક્ષિત। પોતાની નાની દીકરી મિહિ 7 વર્ષની અને દીકરા શ્રેય 5 વર્ષ સાથે સુખી જીવન જીવી રહ્યા હતા। આર્યન એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર હતો અને જીયા એક શિક્ષિકા હતી, પરંતુ હાલ તેને બાળકો માટે બ્રેક લીધો હતો। આજના આધુનિક સમયમાં બાળકોને ખુશ રાખવા અને વ્યસ્ત રાખવા માટે ડિજિટલ ઉપકરણો તેમના જીવનનો અભિન્ન અંગ બની ગયા હતા। મિહિને સ્કૂલેથી આવીને તરત જ ટેબ્લેટ જોઈતું હતું, જેમાં તે કાર્ટૂન કે ગેમ રમતી। શ્રેય તો જમતી વખતે પણ મમ્મીના ફોનમાં રાઇમ્સ ચાલુ કર્યા વગર એક કોળિયો ન ખાતો। શરૂઆતમાં આર્યન અને જીયાને લાગતું કે આનાથી બાળકો શાંત રહે છે અને પોતાને પણ થોડી શાંતિ મળે છે, પરંતુ ધીમે ધીમે આ શાંતિ એક મોટી સમસ્યા પરિવર્તિત થવા લાગી। મિહિ વાંચતી ન હતી, શ્રેય બહાર રમવા જવાની જીદ નહોતો કરતો। બંને ભાઈ બહેન એક જ ઘરમાં હોવા છતાં ભાગે જ એકબીજાની વાત કરતા કે રમતા। તેમની આંખોમાં લાલાશ રહેવા લાગી હતી અને રાત્રે ઊંઘમાં પણ તકલીફો પડતી હતી। નાની નાની વાતમાં ગુસ્સો કરવો, જીદ કરવી અને સ્ક્રીન બંધ કરતાં જ રડવા માંડવું એ એમનું રોજિંદા વ્યવહાર બની ગયો હતો। એક દિવસ જીયાએ શ્રેયાના હાથમાંથી ફોન લીધો તો તેને ફોન ફેંકી દેવાનો પ્રયાસ કર્યો અને જોર જોરથી રડવા માંડ્યો। તે દિવસે આર્યન અને જીયાને અહેસાસ થયો કે આ માત્ર ટેવ નથી, પણ એક ગંભીર વ્યસન બની ગયું છે। તેમને પહેલાં તો કડક નિયમો બનાવ્યા, દિવસમાં માત્ર 1 કલાક જ સ્ક્રીન ટાઈમ, પણ તે નિયમનું પાલન કરાવવું લોઢાના ચણા જેવું હતું। બાળકો રડતા, ખાવાનું છોડી દેતા અને માતા પિતા પણ થાકી રહીને છેવટે ફોન કે ટેબ્લેટ આપી દેતા। ઘરમાં સતત તણાવ રહેવા લાગ્યો। જીયા ગુસ્સે થતી, આર્યન તેને સમજાવતો કે ધીરજ રાખવી પડશે। એક સાંજે આર્યન અને જીયાએ શાંતિથી બેસીને વિચાર્યું। તેમણે નક્કી કર્યું કે આ સમસ્યાનો ઉકેલ માત્ર બાળકોને રોકવાથી નહીં, પણ પોતાના વર્તનમાં પણ પરિવર્તન લાવવાથી આવશે। તેમણે નીચે મુજબના કેટલાક નિર્ણયો લીધા। પોતાનું રોલ મોડેલ બનવું। તેમણે સૌપ્રથમ પોતાના સ્ક્રીન ટાઈમ ટેબલમાં ઘટાડો કર્યો। સાંજે ઓફિસથી આવ્યા પછી આર્યન તરત ફોન ચેક કરવાને બદલે બાળકો સાથે બેસવા લાગ્યો। જીયા પણ ટીવી જોવાને બદલે તેમની સાથે વાતો કરતી હતી। પ્રોએક્ટિવ આયોજન। તેમણે બાળકો માટે વૈકલ્પિક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું। સાંજે પાર્કમાં ફરવા જવું, સાયકલિંગ કરવું, લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવવા, ઘરમાં બોર્ડ ગેમ રમવી, ચિત્રકામ કરવું, આવી પ્રવૃત્તિઓ માટે સમય ફાળવ્યો। નો સ્ક્રીન ઝોન અને ટાઈમ। તેમણે જમતી વખતે અને સૂતા પહેલાંના 1 કલાકને નો સ્ક્રીન ઝોન જાહેર કર્યો। આ સમયે કોઈ પણ સભ્ય માતા પિતા સહિત ફોન કે ટેબ્લેટનો ઉપયોગ નહીં કરે। રિસર્ચ અને સમજણ। જીયાએ સ્ક્રીન એડિક્શન પર પુસ્તકો વાંચ્યા અને વિડીયો જોયા। તેને સમજાયું કે બાળકોને અચાનક બધું બંધ કરવાને બદલે ધીમે ધીમે અને પ્રેમથી સમજાવવા પડશે। નાના ઇનામ અને પ્રશંસા। જ્યારે પણ બાળકો સ્ક્રીન વગર લાંબો સમય વિતાવતા, ત્યારે તેમને પ્રોત્સાહન આપવામાં આવતું। તેમને નાનું ઇનામ આપવું કે તેમની પ્રશંસા કરવાથી તેમને પ્રેરણા મળતી। શરૂઆતમાં આ બધું મુશ્કેલ હતું। બાળકો જીદ કરતા, પણ આર્યન અને જીયા દ્રઢ રહ્યા। તેમણે પ્રેમથી અને ધીરજથી કામ લીધું। ધીમે ધીમે બાળકોના વર્તનમાં ફરક લાગવા લાગ્યો। મિહિને હવે વાર્તાના પુસ્તકોમાં રસ પડવા લાગ્યો। શ્રેય પાર્કમાં બીજા બાળકો સાથે રમવાને આનંદ લેવા માંડ્યો હતો। તેમનો ગુસ્સો ઓછો થતો હતો અને રાત્રે તેમની સારી ઊંઘ આવતી હતી। હવે આર્યન અને જીયાના ઘરમાં ફરી કલરવ પાછો ફર્યો હતો। બાળકો એકબીજા સાથે રમતા, હસતા, વાતો કરતા, ટેકનોલોજીનો ઉપયોગ જરૂર પૂરતો જ કરતા હતા। આર્યન અને જીયાએ શીખી લીધું હતું કે આધુનિક જીવનમાં ટેકનોલોજી અનિવાર્ય છે, પણ તેઓ આંતરિક સંબંધો, સ્વાસ્થ્ય અને બાળકોના સર્વાંગી વિકાસ માટે હાનિકારક છે। તેમણે સ્ક્રીનની માયાજાળમાંથી પોતાના બાળકોને મુક્ત કરીને તેમને એક વાસ્તવિક દુનિયાનો આનંદ માણતો શીખવ્યું હતું।